જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। આપણે ઉડતા વેતક બધું કામકાજ કરી લીધું અને હવે આજે આપણે જીરું નેદવાનું છે ને, તો ઉડતા વેતક જો આપણે બ્લોગ ચાલુ કરી દઈએ। આજનું આપણું જીરું એટલો દી મસ્ત મજાનો સડી ગયો અને હવે આપણે જો દક્ષાન મનસુખ આવે ને એટલે જીરું નેદવાનું છે। આજ ઠાર આવ્યો, જો આવો ઠાર આવ્યો। જો પાંદડામાં હે ને પાણી ભર્યું એ દેખાય। તો હવે આપણે જીરું નેદવા બેસી જઈએ। જો આમાં ખડ છે, મોટું મોટું ખડ છે ને આપણે લેવાનું છે। ઝીણું ઝીણું તો બહુ નથી, મોટું મોટું છે ને લઈ લઈએ, પછી એકવાર નેદવાનું, પછી પાછી વાર તો હવે નેદવાનું નહીં થાય। આપણી વાડીનો મસ્ત મજાનો નજારો છે ને, સવારમાં જો કેવું અસલ વાતાવરણ છે। વાડીનું કેવું અસલ વાતાવરણ હોય। જીરું એ અટાણે તો મસ્ત મજાનું જ છે હો। અસલ કોમેન્ટમાં જણાવજો અમારું જીરું કેવું છે ને। એ શેણાઈ લીલા ના ઘેર ઊભા, હજી એને તો પાણી પાવાની બહુ વાર છે અને એને એકવાર નેદવા જોહે। અટાણામાં ઉઠીને બધે શેરી કોરા નજર તો કરવી જ પડે। જો મસ્ત મજાનું આપણે વાડીનું ઘર। 10:30 થયા, હાલો આપણે ચા બનાવીએ, નકર પાછા ઓલા મનસુખ નહીં કે પાછા કાલે આવશે નહીં, પણ એ ક્યાં ચા પીએ। બાનું છે નહીં એમને અટાણા મૂલી કેવા સાયગલી ના થાય, સાયગલી ના કેવા થાય। આપણે એને ચા બનાવીને દહીં રેડિયા જીવો ટાણે, અને આજ તો મનસુખ નહીં ચા નથી પીતા, તો આપણે દૂધ બનાવીને દહીં તોય કાલી કે નહીં આવ્યું, હા બાનું જ કાઢે। એમ નહીં એટલા સાયગલી ના રાખી તોય ઘર ધણી મરી ગયા, ઘર ધણીને વાહે કંઈક વધવા દેજો। હાસી વાત, જો આ મજૂર આના એટલા સાયગલા રાખીને તોય એમ કે અમે કાલ નહીં આવી। હવે વાહ હિના બેન ને ત્યાં જાઉં, મેં કીધું એ વરે શું દેતા એ દે હે એ જ અમે ખાવા દેહું। દક્ષા તમે કાલે આવજો, નકર અમે હા મને એકલા હું કઈ નેદી લઈ આજે કે નેદાઈ જાહે તો મનસ્યું નેદવા, પોરો બોરો નહીં ખાવાનો। આના હા ભરતા તો કઈ ન કહેવાય, પણ એ જો મજૂરની જાતા હોય ને એને હરામ એને દીધ દેવાના હોય, એને એ દી કઈ હાથમાં કઈ આપણે છૂટા થાય। જો જઈ હવે આ શું કામ કરીને દે, ઘર ધણીને વાહે વધે શું આતા, પછી હવે આપણે એકલા ખૂટે નહીં તે કરવું પડે, શું કરવું કેવું પડે, નકર કંઈ જ નહીં હરામ। હવે તમારે ત્યાં આવું ને તો મારે એમ જ કરવું, પણ મને તો એ કહે ને, એને તો કેવા હોય ને મૂલી કાં કહે શું શું કરે। હા જો હવે આમાં આના ઘર ધણીની જેમ રાખીએ ને તોય આના કે કાલે અમારે આવવું નથી, આને ગમે એટલા રાખીએ ને હારા અહીંથી, ગમે એટલા તમે હારા અહીંથી રાખો ને તો એને આવવું હોય ને તો જ આવે, નકર આવે જ નહીં। આજ તમારે સારું થઈને તમે દૂધ કર્યું, જો કાલે આવે તો અમે તોય ના આવી, એમાં દૂધ ની જ પડી ગઈ લે તો આને કઈ પવાય જ નહીં, એમનો મત ઉમે આવવું હોય તો આવે, નકર ન આવે। એટલે આનો એવી કાંઈ ઠંડુ પાવ ને તો ઠંડુ અહીં વાડીએ હોય તને એમ નહીં, આ જો આને મૂલી નો કહેવાય તો એને શું કહેવાય, આને મને તેમ થતું કે આને મૂલી નો કહેવાય બિચારાને, પણ આને મૂલી જ કહેવાય। આને દૂધ કરીને પાઈ તો એ કે ઠંડુ લે, હવે ઠંડુ તને કોણ દે, ગામમાં લેતું હોય ઠંડુ, ગામમાંથી તો અમારે જરૂર ના હોય, ગામમાં ઠંડુ લેવા જાય તેને પેટ્રોલ એનું મફત જવાય। હા હવે સાનમાના દૂધ પીને નેદવા માંડો। હા તો કર્યું તો પીવું જ ને, બસ 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 હવે છે ને
હવે પીતા ખબર નથી બહુ. તમે ગમે ત્યાં જાવ ને એટલે હું આવું જોવા કે આ અમે પીતા નથી. આ તો તમે કહ્યું ને પ્રેમથી તેમ પી લીધું. નકમ કે પ્રેમથી કરીએ તો એ જ થાય ને. તમે જો પ્રેમથી આવ્યા રાખો તો ના જા સા બે પીએ તમને ના પાઈએ હમણાં પાયો નહીં હું મોરથી દૂધ પાઈ દીધું હા પછી વિડિયામાં એ તો ઈ ખોટું બોલે હમણાં પાઈ તો આવશે આગળ મેં ઉતાર્યું જ છે તમારું પાય તો થાય ને અમને કોઈ ભાઈ જે એકલા એકલા સલાહ ના કરે ચા પીવો બધું કામ થોડું છે ચા પીવો બધું કામ નથી. ચા પીવો સાબી કામ જ પાય તો થાય ને આજે 100 રૂપિયા ચા ને દૂધ જોઈ પીવો ને તો ખબર પડે. ગો પાય તો થાય ને એમને તો પીતા જ ખબર પડે ને. દીમાં 3-4 વાર ચા કરવો પડે. કોક પાય તો એમ પી નાખે એમનું કોઈ પીવું એ મનસુખ નહીં છે લોહી ભણા ઈ સા ઘેરે નથી પીતા ને ક્યાંક પી લે દક્ષા એવું કરો ને તો ઘેરે થોડું બગાડાય કઈ. એવું કરો ને હા. બધાય કાયમી બધાય જાતા હોય બધા એમ જ કરતા હોય કઈ મત કરે. આપણે તો આમ જો કઈ જ ઘેરે રૂપિયા કોઈ ભેગા ના થાય. પીએ તો ઈ. દૂધની કેટલી ભરી હોય તો. ઘરધણી છે ને પણ પાવરો કે શું કામનું પાવ નહીં તમને ઈ પાવાની જ પછી બધા તું કે ને વારી કે ઈ ઘરધણી ને પછી સેલે હાથ ધોવાના જ રહીએ. હાથ ધોવાના જ રહીએ જય શ્રી કૃષ્ણ જય રામાપીર તો હાલો આપણે 10:30 નો આપણે ચા પીવાય હે તો હાલો બધાય ચા પીવા ચા પાણી પીને બેહી બે કોણ છે તો આનો તો આવો ગજબ છે ઓ ભાઈ તો ચા પાણી પીવાનું પછી બેહવાનું જ હોય ને. ને હું કે દેખો ચેલી મેથી ઉપર નિરાય ત્યાં આપણે ક્યાં ઉતામળ છે ઘરનું છે. અમારે શું છે અમારે તો તમે ત્યાં દી દેવાના છે. આજ ને થયું કે કાલ નથી થયું દક્ષાથી તો કોઈ કરી મને તાર માં કઈડો વિશ્વાસ હતો એલ એવું હતું. તઈ હવે તો વિશ્વાસ ના રાખતા. અમારું કોઈ નક્કી ન મળે મૂલી જાય ને એમ જ કરી. લે આનું કરવું હું આનો એટલું દૂધ પાયું એટલું હારાઈથી રાખીએ તોય આવવું નથી બીજા દી અમારે. અમને પોહાય નહીં. તો હવે હાલો નેદવા હા તે હાલો હાલો. કાલ તો આને આમ જ કરાય આને બે વાર તઈ. ના દેવાય કાલ તો આવી નહીં. આ મનસુખ તું એ કાં આવ્યો થઈ ગયો હા તો એવું કરવું પડે ને થાકી જાય લે ઈ કે ન કર સા પાણી પીને આપણે નેદવા વર્ગી ગયા જો આવું આપણું જીરું ને આવું આપણું ખડ માય તો ખડ જો કેવડું છે એવડું અહીં ખડ છે. હવે ખોટ થઈ ગયું એટલે હવે. બધાય માં હું તો કેટલી કાટલા. હાલો નેદવા આપણે આ થોડાક જ ક્યારામાં એટલું ખડ છે હો વળી જોઈને કોઈ એમ ના કહેતા કે આવું ખડ કાં થઈ ગયું એમ આપણે આમાં હે ને ઓલે ખેરે આપણે નેદું જ નહોતું ખડની દવા સાઈટી હતી ને એટલે આ રાખી દીધું હતું કે આમાં કેટલુંક ખડ બરે ને કેટલુંક જીવતું રહે એ પ્રમાણે આપણે નેદાય ને પાછું અમે કઈ ખેતી તો કરતા નહીં હવે અવાર જ વળી ગયા ને હવે ખેતી કરવા એટલે પછી આ ખડ ને બળ ને બધું આ 2 વર્ષ રહે પછી હાવ કઈ રહેવા જ નથી દેવું પછી મધુબીન શોખીન તો રહ્યા. પછી ખડનું છોટું ગમે નહીં આપણે પણ હવે આ થઈ ગયું તો શું કરવું નવા હવા ખેડું છે એ નવા હવા ઘરમાં ખડનું તો ના થાય. અટાણે હવે વાગ્યા 11 સાડા 11 જેવું થયું તો તમે ગયા કે સાપી દો. ચાલો 10 વાગે પીવાનું ના હોય. દક્ષાઈ તો જો હાવ લહણ ખાધું આદુ ખાધું. દક્ષા તીતા હાવ આમ તો તમે સા કોઈને 11 વાગે પાવ મત પીતા નથી. પીતા હોય તો તમારે કોઈ કાલ છે ને તમારે કાલ આવવું હોય તો આવજો 11 વાગે જો અમે પાતા નકર હોય કઈ અમે નહીં. નહીં પીએ. આ તો અવાર અમાર થોડુંક આમાં છે ને 2 વર્ષ થાય ને એટલે તને આમાં ખડનું છોટું જોવા નહીં જડે ને તમે આમાં જોવા નહીં ચડો અતિ સારું તો અમારે ક્યાં અમે જરૂર છે અમારે કામ ધાણા ને છોટું તો જો કેવું અસલનું છે વા ધાણા જોતા કેવા અસલના છે આવી આપણે લઈ જવા શાકમાં હા મનક છે. હા હવે તો અહીંયા આપણે થઈ ગયા આપણે ઓલા ધાણા આગળ વાવ્યા હતા ને ઈ તો જો આવી રીતના નેદાય બધાયને જો કે ના ખબર હોય કેવી રીતના નેદવું ઈ લેવું જો રહે તો લેવું ન કરી તો ખાંભારી હાડીયું બેક લેવી કે પાવડર કાપડમાં વર્તાવી મારે ઓલી બધી હાડીયું છે એના હવે એક બ્લાઉઝ થતા નથી એટલે આ વિડિયો ઉતારે છોકરું ધાવે હા એટલે પછી બ્લાઉઝ ના થાય ઓલી સાડી તો અટાણા હિંગ કોઈ એક બીજું પહેરાય નહીં અટાણા પાવડર કાપડની ઈ પહેરાય પાડો કામ ઓલી ગમે તે લોંદા કોઈ ના ગમે આહણીયામાં સોનકીર ઘડીમાં ફોન આવે કે વિવાહ હતી કે મામાને લુગડા લેવા ગયો તમારે નથી લે અરે મન તો કે કંટાળો આવે પાડો કાપવાની પડી ને જ મારે પહેલે વિવાહમાં એમ છે કાકા એ રીતના જઈને છોકરા હાલો રૂંઠાને ચા પીવા
હલો રૂંઢાને ચા પીવા આજ કેર પછી ટાણે ટાણે થોડું દૂધ હોય દૂધ પતા નથી લે ટાઈમ હોય તો દેવું જ પડે ને 10 વાગે એક ટાણું તો દીધો બે ટીમ દે સાકીમ બધે બે ટીમ દિયો તો પણ દૂધ જ થઈ રહ્યો મારે તો આમ નહીં આવી લે આજે તો કઈ જવાનું છે ને બપોર પર ને નકર ના આવે હા. હા હાંડ લગ દેવાનું જ હોય હવે તો ખબર છે બપોર પર જાહે ને કાલ તો મને ગાધો દે ને ના કાલ હું આવી તમારે ન્યા મને દૂધ દેજો 2 ટાણા આ તો જે હું આવ્યો તો હા તે હવે સાય કર દે હું બેટા હે સાય કર દે હું તમે સા પીતા હોય તો સા નહીં હા તે દૂધ એટલે દૂધ બસ કર દે હું ન્યા આવીને એમ કહે ને મેં સા મૂકી દીધો હા તે દૂધ કર દે હું બેટા બીજું શું હોય 2 ટાણા નહીં હું તો 3 ટાણા માંગુ હા તો આજે 3 ટાણે તો રોકાવું પડે હાંજી કહેતા હતા કે ઘર ધણી કરતા અટાણે જે મજૂર માણસ હોય ને એનું જ હાલે ઈની ચાલે હાસી વાત ને હા તે જાત ને કઈક અમારે મૂકો આવે ને કા આવે જ ને આવે જ ને ભગવાન બધાને એક મૂકો દે જ છે ને કેમ બાકી ખેતીની મોજ આપણે હવે જીરું પાછું હાલો સડી જાય જીરાના કામમાં અટાણે વાગ્યા રૂંઢા કેટલા વાગ્યા શેર અટાણે વાગ્યા પૂણા 4 ખબર 4 વાગ્યા હોય માતાજીને અમે રૂંઢાનો સા અટાણે પીધો અને હવે જે કલાક 2 કલાક નેદી લેશું ને ત્યારે થઈ જાય ઘેર જવાનું ટાણું ઘર તો અહીંયા જ છે ને ક્યાંય જવું નથી પડતું જા રહ્યું દક્ષાનાની ના ઘેર જવાનું ટાણું થઈ જાય હા અમારે થઈ જાય અમિતા ક્યાં જાહું આ રીતે આ ઘર તમારું નહીં ઘરમાં જવાનું જવાનું ટાણું થઈ જાય આ એની જો ઘર બનાવ્યું મસ્તીનું જો આ સુલો ને તુલો ને જો તો આ લુગડા પાથલ રાખવાના કંઈ કાંઈ નહીં જો આ વેંડી બેંડી કરી લીધી કોઈ નહોતું ન કાંઈ આ ઢેબુ હતો મારા જેવડો ધૂળનો એ તો આગળ વિડીયો જોયા હોય એને ખબર હોય કે અહીં બધું કેટલું બધું પડ્યું હોય અમે કેમ કે અવાર જ ખેતી કરવા વેચ ગયા એટલે અહીં તો બધું જો કે આમ બીડ જ હતું આ બધું યાદ કર્યું જો ઢીંગલ્યું પીર બાપા અહીંયા આવ્યું કા આ શુક્ર કિના ભેગ્યું આવ્યું હા બાપાએ આવે હા ઈ બાપાએ આવે જો પીર બાપા અહીંયા આવ્યા પીર બાપા આવ્યા કેવું અસલનું બોલે હાવ મીઠું મીઠું નહીં એમાં લે ઈ તા જો બોલે આપણે જીરા નેદો આમ જો અહીં પૂગ્યા ના અહીંયા એક બાજુ દવા સટાય અને એક બાજુ જીરું નેદાય આપણે જીરું છે ને મોગરે આવી ગયું જા હા મસ્તીનું મોગરે આવી ગયું ને અસલ એવડો એવડો થયો જો કેવું અસલ છે જતા જીરું થઈ ગયું હતું બધું બધું પારાઠુક થઈ ગયો કે હા એટલો દી રહ્યો ને અમે હજી જો ને દી આપણા સૈણા એ મસ્તીના થઈ ગયા જો સૈણામાં એ ફૂલ ઉઘડે સૈણા એ નેદવાના જ છે પણ એ આ જીરું નેદાઈ જાય ને પછી સૈણા ને થયું આપણે હાંચ પડી ગઈ ને હવે આપણે નેદવાનું મૂકી દઈએ પાછા કાલ કા દક્ષા કાલ આવજો અને મનસુખ જો પીર બાપા અહીં ગયો તો આ છે આપણી વાડીની હાંચ તો આ વિડીયો આપણે પૂરો કરીને હવે ફરી વિડીયોમાં મળશું તો જય દ્વારકાધીશ.